નમસ્કાર, હું કહું છું ગુજરાતી છેડેથી અંગ્રેજી બીજા સ્થાનેથી. તે પેલા ગુજરાતીનો છેડો જુઓ, ગુજરાતીના છેડે જુઓ. શીખવું છે, વ છે. આવવું છે, રમવું છે. મળવું છે, ખરીદવું છે. વ છે, વ છે, વ છે, વ છે, વ છે. ક્રિયા તરીકે કોઈ પણ શબ્દ તમે લઈ લો. હવે ગુજરાતીનો છેડો થઈ ગયો, અંગ્રેજીના બીજા સ્થાને મૂકી દો વોન્ટ. તો આઈ સાથે અત્યારે મેં લખ્યું વોન્ટ, વી સાથે પણ વોન્ટ, ધે સાથે પણ વોન્ટ, યુ સાથે અને ફરીથી આઈ સાથે વોન્ટ. હવે ક્રિયા છે એટલે ટુ આવશે. વોન્ટ ટુ, વોન્ટ ટુ, વોન્ટ ટુ, વોન્ટ ટુ. મારે એટલે આઈ, શીખવું છે વ છે એટલે વોન્ટ ટુ, અમારે એટલે વી, તેઓને એટલે ધેય, તમારે એટલે યુ, મારે એટલે આઈ. શીખવું એટલે લર્ન, વોન્ટ ટુ લર્ન. આવવું એટલે કમ, રમવું એટલે પ્લે, મળવું એટલે મીટ, ખરીદવું એટલે બાય. હવે શું વધ્યું? અંગ્રેજી. અહીં લખી નાખો ઇંગ્લિશ, અહીં લખી નાખો રાજકોટ, ક્રિકેટ, રવિ, લેપટોપ, પૂર્ણવિરામ, પૂર્ણવિરામ, પૂર્ણવિરામ. ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન, ગુજરાતીના છેડે અંગ્રેજીના બીજા સ્થાને કરી નાખો સેટ. આશા રાખું છું આ થોડી મિનિટ્સમાં, થોડી જ મિનિટ્સ, 2 મિનિટની અંદર ટોપિક ક્લિયર થઈ ગયો હશે. કરવાનું શું છે? મારે અંગ્રેજી શીખવું છે, મારે અંગ્રેજી બોલવું છે, મારે અંગ્રેજી વાંચવું છે, મારે અંગ્રેજી સમજવું છે, અમારે રાજકોટ આવવું છે, જવું છે, જોવું છે, ફરવું છે, તેઓને ક્રિકેટ રમવું છે, શીખવું છે, તમારે રવિને મળવું છે, તમારે રવિને આપવું છે, મારે લેપટોપ ખરીદવું છે, વેચવું છે. ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન. કરો ક્લિયર કોન્સેપ્ટ. ઇંગ્લિશ બોલવા માટે કરવું પડે આટલું. પહેલા ગ્રુપમાં આઈ, પછી વી, યુ અને ધેય સાથે, આઈ, વી, યુ, ધેય સાથે વોન્ટ ટુ મૂકી દેવાનું. વોન્ટ ટુ અને પછી મૂકી દો ક્રિયા, વાક્ય બને. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કરતા રહો પ્રેક્ટિસ. કોમેન્ટ, શેર, લાઈક અને સબસ્ક્રાઈબ અને રિપ્લાય આપતા રહેજો. થેન્ક યુ.